વિશ્વામિત્રજી આવ્યા છે. કીધું રામને મારી સાથે મોકલો. દશરથજીએ કીધું કે મને ઉંમરના ચોથા ભાગમાં તો સંતાન થયા છે. રામ અને લક્ષ્મણ જો હું તમને આપી દઉં તો હું શું પ્રાપ્ત કરું? વિપ્ર કહું વચન વિચારી. તમે કંઈક વિચારીને તો કહો, તમે શું માંગો છો? રામ અને લક્ષ્મણ કંઈ આપી દેવાની વસ્તુ થોડી છે. હું રામ અને લક્ષ્મણ તમને ન આપું. બધા જ દીકરાઓ મને મારા પ્રાણથી પણ વધારે પ્રિય છે ને એમાંય રામ મારો અંતરનો આત્મા છે. રામ सब सुतमो है प्राण की प्याई राम दूत ना बनही गोसाई. રામ લઈને હું ગોસાઈ ન બનું, રામ ના આપી શકું. એટલે રામ આપણને ના પડી. પણ વિશ્વામિત્રજીએ કીધું કે રામને મારી સાથે લઈ જાઉં છું. જ્યારે પાછા મોકલીશ ને ત્યારે એકમાંથી બે થઈને આવશે. રામને જ્યારે હું પાછા તમારી પાસે મોકલીશ ત્યારે રામના લગ્ન કરાવીને પાછા મોકલીશ. દશરથ રાજા આજે રામ અને લક્ષ્મણને પોતાની સાથે મોકલે છે. હવે રામજી લીલાનો પ્રારંભ કર્યો. જેવા આગળ જાય એટલે કોઈ પતંગિયાને પકડવા માટે દોડે, એનાથી થોડા આગળ વધે તો કોઈ વૃક્ષને પકડવા માટે દોડે, કોઈ ડાળીને તોડે, કોઈના ફૂલને તોડે, કોઈ પથ્થરને પકડવા જાય. હવે મનમાં વિશ્વામિત્રજીને સંદેહ થયો કે આવો ભગવાન થોડો હોય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અરુણાનયન બાહુ વિશાલા નીલા જલજાતનુ શ્યામ તમાલા. નીલા જલજાતનુ શ્યામ તમાલા. અરુણ નયન ઉરુણ નયન વિશાલ. ભગવાનના નેત્ર અતિશય કોમળ દેખાય છે. હાથ ભગવાનના ખૂબ લાંબા છે. કોઈએ કીધું કે ભગવાનના હાથ લાંબા શું કામ છે? કોઈ રામજીને પૂછ્યું કે તમારા હાથ એટલા લાંબા શું કામ? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે ક્યારે પણ કોઈ પણ ભક્ત મારી પાસે આવે તો કોઈ ભક્ત જાડો હોય, કોઈ ભક્ત પાતળો હોય, કોઈ ભક્તને વધારે મોટું પેટ હોય તો એવા ભક્તને પણ આવી રીતે હૃદય લગાવી શકાય, એટલા માટે મોટા હાથ. અરુણ નયન ઉરુ બાહુ વિશાળ. ભગવાનના હાથ મોટા છે, કમરથી નીચે સુધીના. એવા બાલકાંડની અંદર વર્ણન છે કે ભગવાનના હાથ છે ને એ કમરથી નીચે સુધી લાંબા થાય છે. નીલ જલજતાનું શ્યામ તમાલા. જેમ તમાલાનું વૃક્ષ હોય અને શ્યામ વર્ણનું સુંદર દેખાય એવું ભગવાનનું સ્વરૂપ છે.